નમસ્કાર, હું અમી કારિયા. કચ્છ મિત્રના ફ્રન્ટ પેજ પર આજની હેડલાઇન છે: ડંખીલા ઠારથી થરથરી રહ્યો છે દેશ. હિમાચલમાં સતત પડતા બરફથી 340 માર્ગ બંધ થતા હજારો વાહન ફસાયા. કાશ્મીરમાં મસ્જિદો અને ઘરોમાં શરણ લેતા પ્રવાસીઓ. તાપમાન -10 થી 20 ડિગ્રી. ઠંડીથી ઉત્તરાખંડ, યુપી, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશનું જનજીવન પણ બેહાલ. અન્ય એક હેડલાઇન છે: અવકાશની દુનિયામાં ઇસરોએ સ્પેડેક્સથી રચ્યો ઇતિહાસ. સ્પેડેક્સ ચંદ્રયાન-4 પોતાનું સ્પેસ સ્ટેશન ચંદ્ર પર પગના સ્વપ્નો સાકાર કરશે. કચ્છ મિત્રના અંદરના પાને આજની હેડલાઇન છે: રાજ્ય કક્ષાની શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં કચ્છી યુવાનોની ફિલ્મ ટોપ 10માં. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર ભુજની તળાવ શેરીના સમાચાર છે. સીસી રોડની મજબૂતી માટે વેપારીઓ કરે છે ઉજાગરા. સિમેન્ટ પાથરવા સમયે દુકાનો બંધ રાખી રાત્રે પાણી છાંટવા સહિતનો સાથ સહકાર. હા, કેટલાકના ઓટલા તૂટ્યા એટલે નારાજગી હશે. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર બીજા એક સમાચાર: પાલિકામાં આધાર કાર્ડની કામગીરી શરૂ. અરજદારોનો ભારે ધસારો. પ્રમુખે મુલાકાત લઈને લોકાર્પણની યશરેખા દોરી. દિવ્ય ભાસ્કરમાં બીજા એક સમાચાર છે: કચ્છમાં સફાઈ કર્મચારીઓની વિવિધ સમસ્યા સાંભળ્યા બાદ ઉપાધ્યક્ષે તંત્ર પાસે એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો. કલેક્ટરે વહીવટીતંત્ર અને નગરપાલિકાના અધિકારીઓને સૂચના મુજબ ત્વરિત કામગીરી કરવા માટે જણાવ્યું. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષની અધ્યક્ષતામાં સફાઈ કર્મીઓના વિવિધ પ્રશ્નો અંગે ભુજમાં સમીક્ષા બેઠક યોજાઈ. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે: કચ્છની નાની સિંચાઈ યોજનાના ફિલ્ડના તમામ 20 કર્મચારીની જગ્યા વણપુરાયેલી. વહીવટી સ્ટાફની 52માંથી 30 જગ્યા ખાલી. જિલ્લા પંચાયત હસ્તક 170 ડેમ, છતાં ડેમ ચોકીદારની મંજૂર જગ્યા 72માંથી ભરાયેલી માત્ર 13 જગ્યા. ગુજરાત સમાચારના છેલ્લા પાને હેડલાઇન છે: 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ફોર્મની પ્રક્રિયા પૂર્ણ. આ વર્ષે 14.31 લાખથી વધુ ફોર્મ ભરાયા. લેટ ફી સાથે 55,000થી વધુ ફોર્મ ભરાયા. ધોરણ 10માં રેગ્યુલર અને રિપીટર સહિતના 8.94 લાખથી વધુ વિદ્યાર્થી. ગુજરાત સમાચારના છેલ્લા પાને વધુ એક હેડલાઇનમાં ઓનલાઈન ક્રાઇમની મોસમ. હેપી ન્યૂ યર મેસેજથી ચેતજો. નવા વર્ષની શુભેચ્છા આપતા સંદેશામાં લખ્યું હોઈ શકે કે સાથે આપેલી લિંક પર ક્લિક કરો ને કેલેન્ડર કે ડાયરી જેવી ફ્રી ગિફ્ટ મેળવો. ભૂલે ચૂકે આ લિંક પર ક્લિક કરતા નહીં. તમારો મોબાઈલ હેક થઈ શકે છે. હું અવની સોની. સંદેશના બીજા પાને હેડલાઇન્સ છે: કચ્છી માળુને ઠંડીમાં રાહત નહીં. નલિયા 6.5 ડિગ્રી સાથે ઠંડુગાર. કંડલા એરપોર્ટ 10.1 ડિગ્રી, જ્યારે ભુજ 10.8 ડિગ્રી અને કંડલા પોર્ટ 13 ડિગ્રી તાપમાન. ઠંડીથી શિયાળુ ઘઉં સહિતના ખેત પાકોને ફાયદો થશે. બીજા એક સમાચાર છે: લખપત તાલુકાના પાંધરોના એકતાનગરમાં હેલ્થ ક્લિનિકમાં સુવિધાનો સદંતર અભાવ. હેલ્થ ક્લિનિકમાં તબીબ અને પેરામેડિકલ સ્ટાફ ન હોવાથી દૂર દૂરથી આવતા દર્દી પરેશાન. છેવાડાના તાલુકામાં અપૂરતી આરોગ્ય સેવાથી હાલાકી. 31 સંદર્ભે આડેસર અને સુરજબારી ચેકપોસ્ટ ઉપર પોલીસનું સઘન ચેકિંગ. કચ્છના પ્રવેશદ્વારના સ્થળો પર પોલીસની રાઉન્ડ ધ ક્લોક કાર્યવાહી. હું નીરજ મચ્છર. હેવરમાં આજે વાત કરીએ ભુજમાં યોજાનાર LLDC નાટ્ય સ્પર્ધા 2025ની. કચ્છ મિત્રના પહેલા પાના પર છપાયું: ભુજને આંગણે નાટ્ય સ્પર્ધાનો શુભારંભ. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સૃજન LLDC પ્રાયોજિત ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી આયોજિત ભુજના ટાઉન હોલ ખાતે તારીખ 3 જાન્યુઆરી 2025થી
રાત્રે 8 કલાક અને 45 મિનિટે. આ નાટક નિહાળવા માટે નિઃશુલ્ક પાસ મેળવવું જરૂરી. તારીખ 3ના કિરણ પાટીલ લિખિત નાટક અજબ પ્રેમ કી ગજબ કહાની. 4 તારીખે ડોક્ટર ગિરીશ દાણી લિખિત નાટક અંતર્મનનો અરીસો. 6 તારીખે મધુરા ખાંડેકર લિખિત નાટક સૂકી ભેલ. 7મી તારીખે નાટક બાલ્કની, જેના લેખક ડોક્ટર સતીશ વ્યાસ. અને છેલ્લે 8મી તારીખે નાટક સત્ય ઘટનાઓથી પ્રેરિત ઉડાન, એક સાહસ કથા, જેના લેખક ડોક્ટર વિક્રમ પંચાલ.